જાજા દેવ રાખીને શું કરવાનું? એક દેવ એવા પકડી લે કે એમાં સમસ્ત દેવ આવી જાય તો ભક્તિ સાર્થક થઈ જાય. કેટલા દેવ છે જગતમાં, કેટલા દેવની પૂજા કરશું, કેટલી આપણે સાધના ઉપાસનાઓ કરશું, બધું આપણે હાથની વાત નથી. અત્યારે અમે આ કડીકાળના યુગમાં હું જે ઘરે ઘરે પધરામણી કરું છું, બધું જોઉં છું, એટલે ઘરમાં જેટલા મેમ્બર હોય ને એનાથી વધારે દેવ બેઠા જ ઘરમાં. આપણે એમ થાય કે આ બધાને રાજી કેમ રાખતા, એકને જ રાખીએ કે આ બધાને રાખવા આવ્યું? આ તો દેવ પણ આટી તરત પડી જાય ને પાછી. લોકોની અંધશ્રદ્ધા એવી કે દેવની આટી તરત પડી જાય. એમ નહીં કે દેવ કલ્યાણ કરનારું છે, દેવ મારા કુળની લાજ રાખવા વાળું છે, એ આપણે બધો ભાવ વિસરાઈ જાય. થોડી ભૂલ આવે એટલે હમણાં અત્યારે આ બધું વધારે ચાલે છે. આ બાજુ તો એવા કોઈ લાગતા નથી. હવે એનો ક્રેઝ વધી ગયો. સાધુ સંતો ભાડે ગાડી કરીને આવે અને પેલા પોતાની ગાડી લઈને આવે. સમય બદલાણો તમે જુઓ, જેમ 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 દિવસ બદલાય છે એમ સમય બદલાય છે. સમયની સાથે જે પરંપરા વસ્તુ બદલાય છે. જો જ્યાં સુધી અંધશ્રદ્ધા આપણા મનમાંથી નહીં કાઢીએ તો આવનારી પેઢીની પરંપરા બની જશે. અમારા બાપા કરતા એટલે અમારે કરવાનું, અમારા બાપા ઉકાઈને ગયા એટલે અમારે કરવાનું. સાચું ખોટું ખબર નહીં. આપણે કે શેનું કરો તો કે ખબર નથી. ઘણાને મેં પૂછેલું કે તમે બધું કરો શેની માટે કરો, શું કરો? તો કે ખબર નહીં બાપુ, અમને તો બસ આગળથી અમારા બાપા કરતા ને એના બાપા કરતા ને અમને કીધું એટલે અમે આમ કરીએ છીએ. એક દી અહીંયા કરો ને એક દી અહીંયા કરો, બસ વાર્તા પૂરી. આપણે જે પણ કોઈ સનાતન ધર્મમાં જઈએ તો આપણે સંપૂર્ણ નોલેજ, જ્ઞાન આપણા પરિવારના, આપણા કુળનું, આપણા દેવનું હોવું જ જોઈએ. જે પણ વસ્તુ તમે કહેવાય કે અજ્ઞાનતામાં કરો અને એક વસ્તુ તમે સમજીને કરો તો ઘણો ફેર પડે. દેવના મંદિરમાં કોઈ જાતા ન હોય, પણ જ્યારે કોઈ દેવનો કે ભૂમિકાનો જ્યારે મહિમા સમજે, દાખલા તરીકે અંબાજી છે, દ્વારકા છે, સોમનાથ છે, અનેક જે તીર્થોધામ છે, એનો મહિમા સમજીને તમે દર્શન કરો ને, એ દર્શન આખો અલગ થાય. તમને ખબર હોય કે અહીંયા ભગવાને લીલા કરેલી છે, ભગવાનના કાર્ય કરેલું છે, અને ભગવાનની મૂર્તિના દર્શનનું સાચું સુખ ત્યારે આવે. બાકી ઘણા લોકો મંદિરોમાં જઈને આવ્યા છે પણ હજી ખબર નથી કે આ મંદિર શેનું છે અને દેવ શું કાર્ય કરીને ગયા હતા. પરમાત્મા ખબર જ નથી હોતી. હમણાં થોડા સમયની વાત છે, અમે થોડી ઉજ્જૈન જઈને યાત્રા કરીને ઉજ્જૈનમાં ઘણા લોકો દર્શન કર્યા, પણ અમુક લોકો જે પહેલે ગયા હતા ને એને મને એવું કીધું, બાપુ કે અંદર ગુફામાં લીધે હું હતો, અમને તો કંટાળી કે ખબર જ ના પડી. હું કહું એ જ વાત છે, તમને કોઈને ખબર પડશે જ નહીં. એની માટે તમારે સાધુ સંતોના ચરણમાં આવવું જ પડશે. આજે તમે ભાવે કરીને, પ્રેમે કરીને સાધુ પાસેથી લઈ લ્યો તો મોટી વાત છે. નકર સમય જતા ઉંમર થશે, અવસ્થા થશે, પણ જેટલું તમારું કરેલું ફળ છે એનું કહેવાય કે યાત્રાનું ફળ કાંઈ મળશે જ નહીં. મહિમા વગરનું કોઈ કાર્ય કરીએ એટલે એમાં સાર ના હોય. મહિમા સાથે જ કાર્ય કરવું જોઈએ. દાખલા તરીકે ભક્તિ કરીએ તો ભક્તિમાં ભાવ હોવો જોઈએ, હૃદયનો. ભક્તિ તમને એમ નથી કે તમે 24 કલાક માળા પકડીને બેસો. હા, નિયમ છે, નિયમ અનુસાર તમે સવાર સાંજ જે પૂજા પાઠ ભગવાનના આપણે કરીએ તો કરવા જોઈએ. સનાતની છીએ, સનાતન ધર્મમાં દેવોની પૂજા. આપણો સનાતન ધર્મ તો એટલો મહાન છે એક જ્ઞાન દ્રષ્ટિએ જોઈએ તો. બાકી હિન્દુ મુસલમાનમાં નથી જોવું. આપણે પડવું જ નથી એમાં. હવનું કર્મ હવ કરે ભરે વાવે લડે કે કહેવાય કે ખોદે પડે. આપણે શું લેવા દેવા? જે કરતા હોય ભલે કરતા, સારું છે. પણ આપણા સનાતન ધર્મનો તમે મહિમા જુઓ. આપણે સનાતન ધર્મને બધાનો સ્વીકાર કરેલો છે, કોઈનો તિરસ્કાર સનાતન ધર્મે નથી કર્યો. મહાપુરુષથી જોતા હો આપણે ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, અનેક જે સિદ્ધ પુરુષો થઈ ગયા છે એમનો આપણે બધાને, આપણે વેદો જોવો, પુરાણો જોવો, શાસ્ત્રો જોવો, ઉપનિષદો જોવો. ક્યારેક સમય મળે તો વાંચન કરવાનો અભ્યાસ રાખજો અને કોઈ મહાપુરુષ પાસે જઈને બેસજો, પૂછજો તો પણ મળી જશે. કે જરૂરી નથી બધું વાંચવું, કેમ કે અમુક ચોપડીમાં ન હોય, ખોપડીમાં હોય. મહાપુરુષનો જે અનુભવ છે એ વસ્તુ અલગ છે. ચોપડી તો બધી પછી રચાણી. દાખલા તરીકે જે કૃષ્ણ ભગવાન હતા, તો કૃષ્ણ ભગવાન ઇતિહાસ લખાઈ ગયો હતો ત્યારે નતો હોય, તો ગયા પછી ખબર પડી ઓહો તો ભગવાન હતા. મીરાબાઈ હતા ત્યાં સુધી ખબર પડી નથી. પછી ખબર પડી કે ઓહ મીરાબાઈ તો આજીવન એક જ રંગમાં રહ્યા છો, આ તો કોઈ અવતારી પુરુષ કહેવાય. પછી ખબર પડી. પ્રગટ હોય ત્યાં સુધી ખબર ન પડે, પણ કોઈ પ્રગટ મહાપુરુષો પાસે ચરણમાં જઈને જ્ઞાન લઈ લેવાની જરૂર છે. સનાતને સર્વેનો સ્વીકાર કર્યો છે. સનાતને છે ને તમે જુઓ,
આપણા વૃક્ષોને પૂજ્યા. આપણે વૃક્ષ પૂજા કરીએ છીએ, તુલસી પૂજા કરીએ, વડ પૂજા કરીએ, પીપળાની પૂજા કરીએ, અનેક વૃક્ષોની પૂજા કરીએ. આપણે ઝાડનો સ્વીકાર કર્યો છે, પછી પથ્થરનો સ્વીકાર કર્યો. આપણે પથ્થરનો નાનો પથ્થર જો હનુમાનજી તરીકે એને સ્થાપિત કરી દે તો આખું ગામ મસ્તક નમાવશે. ઘણા એના કાર્ય થઈ જાય. પથ્થરને પૂજા. બધા દેવોની મંદિરમાં મૂર્તિઓ જો પથ્થરોની છે, કંઈ સોના ચાંદી કિંમતી ઝવેરાતો નથી મૂકી. નકર તો ભગવાનની કોઈ જરૂર નથી. જે વસ્તુ પડી એની જ જરૂર છે. હોનું હોય હોનાની જરૂર છે, ભગવાનની જરૂર નથી. એક મૂર્તિ પથ્થરની હોય ને એક મૂર્તિ હોનાની હોય, ભલે રાક્ષસની જ મૂર્તિ હોનાની હોય તો લોકો એ પસંદ કરશે કે રાક્ષસ ભલે જો રાવણ ભલે જો મૂર્તિ હોનું છે ને એ કામ આવશે. વસ્તુની કિંમત જોવે છે લોકો, એનો મહિમા નથી જોતા. આપણે સનાતને પથ્થરોને પૂજ્યા, વૃક્ષોને પૂજ્યા, પછી કહેવાય કે પ્રકૃતિને પૂજ્યું. આપણે જળની પૂજા કરી છે, આપણે જળનો સ્વીકાર કર્યો છે. ગંગા યમુના અનેક તીર્થોના જળમાં આપણે સ્નાનનો મહિમા છે કે તમે ભાવ સાથે સ્નાન કરીએ તો પવિત્ર થવાય. સનાતનમાં મહિમા છે. પછી તમે જોવો તો એનાથી આગળ વધીએ તો આપણે નાના બાળકોને પૂજ્યા, દીકરીઓની પૂજન કરીએ, શક્તિની ઉપાસના, એનું પૂજન સ્વીકાર કર્યું. આપણે વડીલોને પૂજ્યા, વડીલોને પગે લાગે છે. તમે જો સાધુ સંતોને પૂજ્યા, અનેક પ્રકારે બધા પ્રકારની કોઈ સનાતને વિરોધ નથી કર્યો, બધાનો સ્વીકાર કર્યો છે. અરે એથી વિશેષ તો એ કે જ્યારે કદાચ આ દેહ નશ્વર દેહ છૂટી જાય તો પિતૃ રૂપે પાછા પૂજ્યા. આ સનાતન આપણો સનાતન સ્વીકાર જ કરે. સનાતન તમને સત્યનો માર્ગ બતાવે, સનાતન તમને સત્યની રાહ ઉપર લઈ જાય. સનાતન એમ ન કે તું આને મારી નાખ, તું આને બચાવી લે, આ હારો છે આ ખરાબ છે. સનાતન નો કે સનાતન તો એમ કે મારે આંગણે આવ્યો એ મારો. એ પરંપરામાંથી આપણે આવીએ છીએ. એ સાધુ સંતો ઋષિ મુનિઓની પરંપરા છે. જ્યારે જલારામ બાપા જ્યારે સેવા કરતા એટલે ભોજલરામ બાપાની ખૂબ સેવા કરતા, પણ જ્યારે ભોજલરામ બાપાએ જલારામ બાપાને એક ખાલી કીધું કે બેટા જો બીજું તો તપ જપમાં ભગવાન મળશે પણ બહુ લાંબા સમય મળશે, પણ એમાં જો કદાચ આ ટુકડો જો હોય કે ભોજા જો ચાલુ થઈ જાય હે જલા તો એ કે આમ જો તારે તારું ભજન પાકી ગયું એ કે. એટલે જલારામ બાપાએ વિચાર કર્યો, જલારામ બાપા અને વીરભાઈ એમને નક્કી કર્યું કે ગુરુનું વચન છે તો આજથી આપણે રોટલો જ ચાલુ રાખવો છે, છેક સુધી રોટલો ચાલુ રાખો, રોટલો બંધ નથી થવા દેવો. અને સેવામાં લાગી ગયા. એવી સેવા છે. ઘણા લોકો કેવું હોય ખબર છે કે આશ્રમોમાં તો છે ને બધી પ્રકારના માણસો આવતા હોય. બધાય કાંઈ 100% સોનું હોય એવું નથી હોતું કે બધા ભક્તિવાળા હોય એવું હોતું નથી. ઘણા જોવા આવે, ઘણા સાંભળવા આવે, ઘણા લેવા આવે, ઘણા એકબીજાનું નિરીક્ષણ કરવા આવે, શું તંત્ર ચાલે કેવું છે, અલગ અલગ ભાવોથી આવતા હોય. પણ જેનો ભાવ સેવાનો છે, શ્રદ્ધાનો છે, એને ફળ મળે. બાકી એમ કે અમે તો ઘણા વર્ષ બાપુની સેવા કરી પણ કાંઈ ન મળે. ક્યાંથી? નીતિધારી હોવી જોઈએ, અંતરમાં હૃદય શુદ્ધ હોવું જોઈએ તો મળે. એમને કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. કાંઈ પણ મેળવવા માટે થઈને એમાં આપણે ભોગ આપવો પડે, સમય આપવો પડે, એને સમર્પણ થઈ જવું પડે તો એમાંથી વસ્તુ જેમ છે એમ તમને પ્રાપ્ત થાય. ત્યારે જલારામ બાપાએ નક્કી કર્યું કે હવે આપણે ટુકડો જ ચલાવવો છે. પણ એમાં અમુક સારા માણસો આવતા અને અમુક ખરાબ આવતા. એટલે બધાએ મીઠા જલારામ બાપાને કહેવા કે ભગત તમે તો હાવ ખરેખર ભગત છો. એ કે તો કે કેમ બાપા શું થયું? તો કે ભાઈ તમે આ જે બધાને જમાડો છો આમાં તો ઘણા શિકારી બેહી જાય છે, ઘણા પાપી બેહી જાય છે, એવાને તમે ખવડાવો તો તમે પાપમાં ભરાવશો. આ તમે ક્યાં ધર્મ કરો છો? આ ધર્મ કરતા તો પાપ કરો. તમે નથી કહેતા કે હાપને દૂધ પાવ શું થાય? થાય કહેવત છે ને બધી. પણ પછી જલારામ બાપાને આ પ્રશ્ન થયો એટલે ને એવી એમના ગુરુ પાસે ગયા, ભોજલરામ બાપા પાસે. ભોજલરામ બાપાને કીધું કે હે ગુરુ મહારાજ, આપની આજ્ઞા તો પાડું છું પણ આજ્ઞા પાડતા પાડતા પાપ થઈ જાય તો? એટલે ભોજલરામ બાપા સમજી ગયા કે સાંભળ જલા, હાચા ખોટા ના પડતો. આમાં તો 99 ખોટા આવશે ને એક સાચું આવશે. જ્યારે એક સાચું આવે ટુકડો લઈ ગયો ને તો 99ના પાપે ધોવાઈ જશે. બાકી આ સેવાનો અખાડો ચાલુ રાખજો. એ પરંપરા છે સાહેબ આપણી. એ પરંપરામાંથી આવીએ છીએ આપણે. તો જ્યાં સુધી આપણું કહેવાય કે જેમાં ભાવ ભળી જાય ને
ત્યારે જ તમારું છે ને ભક્તિ પદાર્થમાં ઉપયોગ આવે. એ વસ્તુ તમારી ભક્તિમાં રંગાઈ ગઈ, જેમાં ભાવ પ્રગટ્યોમાં. આપણે અતિથિને વિશેષ કીધા, અતિથિને આપણે ભગવાન માનીએ. હવે અતિથિમાં ભગવાન કેમ જોવો? આજે એક નાની સરસ એવી વાત છે આ, કે અતિથિમાં ભગવાન કેમ જોવો. આપણે કીધું તો ખરા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, કીધું તો ખરા. માતાની પૂજા કરીએ, પિતાની કરીએ. માતા પિતાની હવે તો ભાવથી તો ઓછી થતી હશે, થાય તો બહુ સારું છે, જેના ઘરમાં થતી હોય એનું સારું છે. નકર અત્યારે મા બાપ જ નથી ગમતા. આખું જગત ગમે, મા બાપ ન ગમે. સમય બદલાણો ને સાહેબ, સમય કહેવાય કે પરિવર્તન આવે છે એટલે વિચારો બદલાણા, ખોરાક બદલાણા એટલે વિચાર. કેમ કે અન્ન છે બ્રહ્મ છે, અન્ન એવું મન, આહાર એવો વિહાર. અન્ન બદલાણા એટલે સ્વાભાવિક છે, મન તો બદલાય જ જાય. કોઈ એમ કહેતો હોય કે નહીં મારું મન તો, મારા મનમાં ડગ ન થાય, મારું મન તો એવું ને વડગ રહીએ. ખોટી વાત, ખોટી વાત સાહેબ. મન તમારું ચંચળ છે. મન છે ને નાના બાળક જેવું છે. રોજ એને સમજાવવું પડે, રોજ તમારે માર્ગ બતાવવો પડે કે મન આ માર્ગે તારે હાલવાનું છો, એને કહેવું પડે તો હાલે. હવે અતિથિમાં ભગવાન આપણે જોવા માંગીએ છીએ, પણ અતિથિમાં ભગવાન દેખાતો નથી. અતિથિમાં ભગવાનની એક ઝલક જ મળે. એ ઝલકને જો કોઈ પારખી જાય તો એને ઈશ્વર મળી ગયો સમજજો, બાકી ખબર ના પડે. અતિથિ જ્યારે આપણા આંગણે આવતો હોય, સમાચાર મળે કે ઓહો મારે આંગણે મહેમાન આવે છે, અને મહેમાન આવતા આવતા નજર પડતા પડતા 4 આંખ ભેગી થાય, જો અંતરનો ભાવ પ્રગટ થઈ જાય ને તો અતિથિ ભગવાન માનજો. નકર જેવા આપણે બહેનોની વાત છે, તમારે નથી. બહેનો જ્યારે માની લો કે માંડ બપોરનો સમય હોય, ખાઈ પીને નવરા થયા હોય, હજી માંડ વહાણ ધોઈને બેઠા હોય, ત્યાં મહેમાન ઘરે આંગણે આવે કે ફોન આવે કે મહેમાન આવે, જમવાનું બાકી છે, એટલે સીધું મન આખું બદલાઈ જાય, મનમાં વિચારો ચાલુ થઈ જાય. હવે એને હગાવાલા આવે તો પછી ભાવ થાય, એવું નથી હોતું. ભાવ તો થાય તો પોતાના હોય તો. બાકી જ્યારે બહાર બીજા કોઈ કહેવાય કે થર્ડ પાર્ટીનો કોઈ સમાચાર મળે કે ભાઈ ઘરે મહેમાન આવ્યા છે કે આવે છે, એટલે સીધું મન બદલાઈ જાય. હવે પછી મનમાં વિચાર કેવા ચાલુ થાય કે મહેમાનને આ તડકો જ દેખાય, ટાઢા પોરે આવતા શું વાંધો, તડકાને હેરાન થવાય તો એમ કે પછી કે મહેમાનને તો હવે શું છે આવીને બે જવા, આપણે હવે માંડ હજી આ બધા કટલા કરીને નવરા કરી, ત્યાં મારી પાસે મહેમાન આવ્યા. આવું પણ જેનો ભાવ સારો છે, જેનો ભાવ અતિથિમાં ભગવાન જોવે છે, ટુકડામાં હરીનો ટુકડો જોવે છે, એની માટે આ બધી સેવા છે. પછી ગમે તે વ્યક્તિ હોય, કોઈ ભિખારી આંગણે આવે તોય ભલે, ગરીબ આવે તોય ભલે, પોતાના મહેમાન આવે તોય ભલે, આશરા ધર્મની ફરજ છે કે આવેલાને દુઃખી પાછો ન જવા દેવો. આવેલાને દુઃખી પાછો ન જવા દેવો. કાંઈ ને કાંઈ ને વસ્તુ પદાર્થ એવું આપી દેવું કે અંતરમાં શાંતિ થઈ જાય. એ આપણી પરંપરા છે. એવા વિચારોથી જો આપણે જીવન જીવીએ ને તો આપણે જીવનમાં આનંદ રહીએ, સુખ રહીએ, શાંતિ રહીએ, બધી પ્રકારનો લીલા લહેર રહીએ. પણ જ્યાં સુધી મન આપણું કહેવાય સ્થિરતામાં ન રહીએ, મન તમારું ચંચળતામાં રહીએ સદંતર કાયમને માટે, અરે સાધુ સંતો નાય જો ખોટા વિચાર મનમાં આવતા હોય ને તો આના જેવા એનાથી મોટા પાપી આપણે બીજા કોઈ નહીં. સમય બદલાણો સાહેબ. અત્યારે છે ને તર્ક વિતર્ક તરક થઈ જાય. જો બાપુ સારું રાખે તો બાપુ બહુ સારા છે, બાપુ એક ઠપકો દે તો કહો બાપુ તો ખરાબ છું, બાપુ મજા નથી, બાપુ મજા નથી, તને મજા નથી. બાપુને તો તું જાય તો નહીં જાય તો બાપુ તેની મોજમાં. અલખની મોજમાં કહેવાય કે અલખની ખોજમાં, સાધુ હંમેશા મોજમાં. અલખની ફોજ છે આ બધી. જે સાધુ સંતો બેઠા છે ને બધા, એ અલખની ફોજમાં બેઠા છે. એનું સુરતા કહેવાય, હમણાં વાણીમાં બોલાવે સુરતા નિશાને ચડી ગઈ એની. એ અહોનિશ ખાતો ખાલી દેહમાં રીએ છે, અંદર બેઠા બેઠા બધાને જોવે છે કે આ જીવ કેમે જો ભગવાન ભસતો થાય તો સારું, આ જીવનું કલ્યાણ થઈ જાય તો સારું, આ જીવની ઈચ્છા મનોકામના પૂરી થઈ જાય તો સારું. સાધુનું રટણ જ આવું. સાધુનું કોઈ બીજું રટણ ન હોય કે ચલો મને 2 ગાડી આવી જાય, મોટો બંગલો બની જાય, બાયડી છોકરા આવી, એ કોઈ સાધુના વિચાર હોય જ નહીં. એટલે કીધું ને કે સાધુ ભૂખા ભાવ કા. તમારો ભાવ જો હૃદયનો સાચું હોય તો સાધુ તમારા માટે બધું કરવા તૈયાર છે. ભાવ સારો હોય તો તમને બધી વસ્તુ મળે. આ ખજાનો છે બધી અલખ જોડીને ખલક ખજાના. આ જોડીમાં ખલકનો ખજાનો ભર્યો દેખાય નહીં, આમાંથી ગાઢડક નીકળે ઘણું. આ સાધુ જોડીને ઘણું નીકળે આમાં.
લેવાવાળા પાત્ર હોવા જોઈએ ને આપણે, એમને ક્યાંથી મળે? નકર તો કહેવાય, મહાપુરુષે વાણીમાં કીધું છે કે વસ્તુ છે જાજી, પાત્ર છે ઝીણકું. હાવ નાનું પાત્ર છે આપણું. હવે આમાં ઉભરો આવે રીએ તમે ખમી જ ન હકીએ સાહેબ. એક ખાલી સમજવાની વાતો, ખાલી કદાચ કોઈ દેવની ઉપાસના કરતા હોય, થોડી ઝલક મળી જાય ને ત્યાં તો હમાય નહીં હો. આમ તમે જુઓ તો હમાય નહીં. મારી માતા ને મારું દેવ ને આમ કરી નાખો, તેમ કરી નાખો, ઉભરો આવી જાય સીધો. પણ મહાપુરુષે કીધું કે તમે જ્ઞાનથી જીવન જીવો, જ્ઞાન દ્રષ્ટિથી. હંમેશાને માટે દ્રષ્ટિ છે ને જ્ઞાન દ્રષ્ટિ રહી ગઈ. આપણે આમ જોઈએ છે, આ બધી ચર્મ દ્રષ્ટિ છે, ચામડાની આંખોથી જોઈ છે. પણ આમાં જો એક ભાવ પડી જાય, ભક્તિ પડી જાય, તો આ દ્રષ્ટિ છે ને જ્ઞાન દ્રષ્ટિ થઈ જાય. અને જ્ઞાન દ્રષ્ટિથી જ્યારે આપણે જગતને જોવા જાય ને ત્યારે કોઈ પારકો લાગે જ નહીં. કોઈ પારકો ન લાગે. બધા પોતાના, બધા ઈશ્વરના જીવ જ લાગે કે ઈશ્વરની માયા છે, ઈશ્વરની રચના છે, ઈશ્વરની લીલા છે બધી. આ ક્યાં કોઈ હાથે બનાવેલું છે? વિચાર તો કરો તમે. આ ઝાડવા હાથે બનાવેલા છે? આ પ્રકૃતિ હાથે બનાવેલી આપણી કોઈ માનવ રચિત છે? નથી કાંઈ. બધું કરતા હરતા ઈશ્વર છે. ઈશ્વરથી, પરમાત્માથી મોટું આ જગતમાં કોઈ નથી. બસ પરમાત્માને સમર્પણ થઈ જાય તો પછી આ જગતના બધા દુઃખો ટળી જાય. આપણે દુઃખનો પોટલા ઉપાડીને ફરીએ છીએ. ખરેખર મહાપુરુષ એમ કહે છે કે આ દુઃખના પોટલા છે ને આના કરતાં ઉપર હેઠા મૂકી દેવાના બધું, કે પ્રભુ તારી મરજી હશે એમ થાય, તને ઠીક લાગે એમ કર મારા વાલા, અમે તારા ને તમે અમારા. બીજું વાત પતી ગઈ. જબ આંખ મિલી દિલ ખો બેઠે. સતાર સાહેબે કીધું ને, અનવર મિયા ને અનવર કાજીને ખાલી એના કહેવાય. સતાર સાહેબ ભજન બોલતા અને અનવર કાજી જોઈ ગયા, સાંભળી ગયા કે ઓહો આ ભજનની વાણી કેટલી મીઠાશ છે, આનામાં બધુંય છે. પણ હજી આને વાંધો ક્યાં છે કે ગુરુ નથી. ગુરુ વગરની બુઠી તલવાર હોય. તલવાર તો બુઠી હોય, ક્યાંય અસર જ ન થાય ક્યાંય. અને ગુરુની તલવાર હોય ધારદાર હોય, વિંધી નાખે આર પાર. એક શબ્દ સાહેબ હૃદયમાં પડી જાય, હૃદય સ્પર્શી જાય ને તો હૃદય તમારું મને ધ્રુજવા. એક શબ્દ હૃદયમાં પડી જાય ને તો હૃદયમાં કહેવાય કે તમારે આમ આનંદના ઉમળકા થઈ જાય. આ દુઃખ તમારું એક શબ્દમાં વયું જાય. શબ્દની તાકાત છે. એટલે સતાર સાહેબ ભજન બોલતા હતા અને અનવર મિયા કીધું કે તમે કોક દે અમારે ત્યાં આવો ભજન કરવા માટે. સતાર તો તમને ખબર પડે તમે હું ભજન બોલો છો. શબ્દ લાગી ગયું કે હવે તો અનવર કાજી આગળ જવું જ છે, ગમે તેમ થાય જાવું એટલે જાવું. વચનની કિંમત છે ને. સંતો એને જ જગાડો જે જાગવા આવડે, એને જ જગાડે. કહેવાય ને કે માત સુવાળે સંત જગાડે. સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના જેવું. સંતનું કાર્ય જગાડવાનું છે. સંત જગાડે. એટલે સંતે આ સતાર સાહેબને જગાડ્યા. સતાર સાહેબ ત્યાં ભજનમાં બેઠા ક્યાં હાવ છેલ્લે હાવ. આગળ તો બીજા બધા સારા ભક્તો હાવ છેલ્લે બેઠા, પાસે જવું નથી. અને અનવર કાજી બેઠા હતા, આમ નજર ફરતા સતાર ઉપર નજર ગઈ અને કહેવાય ખાલી 4 આંખ ભેગી થઈ ત્યાં તો સતાર સાહેબને અંદરથી આમ કહેવાય કે રોમેરામ ઉપડી ગઈ. હા, ભક્તિનો પાવર એટલે રોમમાં પસરી ગયો સીધો. ને સીધું ન્યા બેઠા નહીં કોઈ કલમ, નહીં કોઈ પેન, સીધી વાણી હૃદયથી નીકળી ગઈ કે આંખ મિલી જબ દિલ ખો બેઠે, હો હમારે ઉનકે હો બેઠે. વાર્તા પૂરી થઈ ગઈ. હવે બીજું કરવું જ નથી કાંઈ. આજીવનની સેવામાં રહ્યા, ભજન કર્યા. આ સતાર સાહેબની તાકાત, આ ભજનની તાકાત, આ ગુરુની તાકાત. આવા રીતનું જો આપણે જીવન જીવીએ તો આપણે કંઈક વસ્તુ પ્રાપ્ત થાય. હવે પૂજ્ય બાપુને સાંભળવાના છે. બાકી મારી વાણીને વિરામ આપું. અસ્તુ. જય ગિરનારી. જય ગિરનારી. તાણીથી વધારે તો બાપુ ખરેખર સુંદર અને શ્રદ્ધા ભક્તિના લઈને સત્સંગ કર્યો એ બદલ